રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે જૂનાગઢના પ્રવાસે આવ્યા હતા અને જૂનાગઢ પ્રવાસ દરમિયાન તેઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। અહીં હોસ્પિટલમાં વિવિધ વોર્ડની મુલાકાત લઈ દર્દીઓને મળી રહેલા સર્વર અંગે જાણકારી મેળવી છે। આ તકે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે દર્દીઓને હાલાકી ન થાય તે માટે ડોક્ટરની ભરતી પ્રક્રિયાના પ્રયાસ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માટે કરવામાં આવી રહેલ છે। આરોગ્ય ક્ષેત્રે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા તમામ પ્રયાસો કરાઈ રહેલ છે। ઉપરાંત અવારનવાર કેટલીક દવાઓ બહારથી ડોક્ટર દ્વારા લખી આપવા જે કિસ્સાઓ બહાર આવતા હોય છે તે અંગે આરોગ્ય મંત્રીએ કહેલ કે તમામ દવાઓ હોસ્પિટલ ખાતે જ મળી રહે તે અમારો પૂર્ણ પ્રયાસ હોય છે અને તે જ દિશામાં જો કોઈ ત્રુટિ હશે તો તેમનું પણ વહેલી તકે નિરાકરણ કરવામાં આવશે। અને આ તકે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટ અને સ્થાનિક વહીવટી વિભાગના અધિકારીઓ પણ હાજર રહેલ છે। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ગુજરાતની અંદર રિજિયન વાઇઝ જે આપણી મેડિકલ કોલેજો છે, હોસ્પિટલ છે અને સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ પીએચસી, સીએચસી આ તમામે તમામ બાબત બાંધકામથી લઈ અને આરોગ્ય સુધી એટલે ટ્રીટમેન્ટ સુધી અને સાથે સ્ટાફ અને જે પણ લોકો દર્દીઓ ત્યાં પહોંચતા હોય એમની સેવાઓમાં થયેલા સુધાર સરકારે ઘણી બધી ખૂબ કરોડો રૂપિયા ખર્ચી અને આધુનિક અને સારી સારવારો ઉપલબ્ધ કરાવી છે। એ ઉપલબ્ધતા લોકો સુધી પહોંચી કે કેવી રીતે પહોંચી, ક્યાં આગળ નાની મોટી ક્યાંય લેકિંગ છે, શું છે, કેવી રીતે સુધારી શકાય, મોટા ભાગની વ્યવસ્થાઓમાં સંતોષકારક। ગઈકાલે હું ભાવનગર હતો અને ભાવનગર પણ વ્યવસ્થા પીએચસી, સીએચસી, સબ ડિસ્ટ્રિક્ટ અને આપણી જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આ તમામ એના બાંધકામથી લઈ અને આરોગ્યની સારવાર સુધીની તમામ બાબતોનું આપણે ત્યાં આકલન કર્યું અને દરેક પૂછપરછ કરી અને જ્યાં લેકિંગ લાગ્યું ત્યાં જરૂરી વાત રાજ્ય સરકારને કરવાની હોય રાજ્ય સરકાર કરશે અને નીચે જિલ્લા વહીવટી પ્રશાસનિક તંત્રએ જે કામ કરવાનું છે એ કામ કરવાની સૂચનાઓ પણ આપી। પરંતુ મોટા ભાગે ખૂબ સંતોષકારક આપણને જોવા મળ્યું છે અને ઘણી વખતે 100 વાત સારી હોય પરંતુ ક્યાંક એક વાત ક્યાંક નબળી હોય તો એ નબળી ઉપસીને આવતી હોય છે। એટલે એકંદરે દર્દીઓના હિતમાં રાજ્ય સરકારના આદરણીય નરેન્દ્રભાઈના સમયથી હેલ્થ કેરને અને એજ્યુકેશનને ખૂબ પ્રાયોરિટી અને તવજ્જો આપી અને ગુજરાત રાજ્યમાં ખૂબ સારું કામ થયું છે અને હું માનું છું ત્યાં સુધી હજુ પણ આવતા સમયમાં રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ ગરીબ દર્દીઓ માટે, મધ્યમ વર્ગના દર્દીઓ માટે મૂકેલી છે। એનો મહત્તમ લાભ એ લોકોને કોઈ પણ મુશ્કેલી વગર મળે એ રાજ્ય સરકારનો પ્રયાસ। ખાસ કરીને જોવા જાય તો સર જે પ્રાઇવેટ ડોક્ટરો છે જે પ્રેક્ટિસ કરે છે જેને અહીંયા 2 કલાકથી 5 કલાક આવવાનું હોય છે સર, અહીંયા કોઈ આવતું નથી, માત્ર સિગ્નેચર કરીને જતા રહે છે સર અને દર્દીઓને પારાવાર હાલાકી ભોગવવી પડે છે। આવી એક વાત આવી છે સીએમ સેતુ અંતર્ગત આપણે દરેક જગ્યાએ રાજ્યની અંદર આ સેવાઓ આપણે આપીએ છીએ। એ લોકો ક્યાંય નાના સેન્ટર હોય કે મોટા સેન્ટર હોય અથવા તો કોઈ મોટી મેડિકલ આપણી હોસ્પિટલ કે કોલેજ હોય ત્યાં આગળ આવા સ્પેશિયલાઇઝ, સુપર સ્પેશિયાલાઇઝ ડોક્ટરો મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે। સીએમ સેતુની યોજના એટલા માટે જ મૂકી હતી કે વધારાના અને વિશેષ કલાકોમાં આવીને અહીંયા સેવા આપી શકે, પરંતુ કમ ભાગ્યે આપણને એવા ડોક્ટરોની સેવાઓ ઓછી ઉપલબ્ધ થાય છે। અહીંયા આ જ હોસ્પિટલમાં અને તમામ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો માટેના ઇન્ટરવ્યુ પણ કાઢવામાં આવે છે અને સીએમ સેતુમાં આપણે સામે ચાલીએ અને એ નગરની અંદર અથવા તો એ શહેરની અંદર કોઈ પણ આવા ડોક્ટરો હોય તો સામે ચાલીને સંપર્ક કરી અમને વિનંતી પણ કરીએ છીએ કે અહીંયા આવો, અહીંયા અમે તમને સાથે ડેમ્યુનેશન પણ કરીશું, આપીશું અને આપ દર્દીઓની સારવાર માટે આવો। પરંતુ કમ ભાગ્યે પ્રતિસાદ ઓછો મળ્યો છે। અમારા વિભાગે એને રિવ્યુ કરી અને એના રેટ રિવિઝનનું પણ વિચારી રહ્યા રાતના ડોક્ટરો છે સર માત્ર જીઆરથી ચાલવામાં આવે છે, કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર હોતા નથી। જે અમુક કેસીસ આવે છે સર એને પ્રાઇવેટમાં તાત્કાલિક માઇનોર સારવાર કે જે કાપીને એને રિફર કરી દેવામાં આવે છે। અહીંયા મેં જોયું અહીંયા કેટલાય દર્દીઓ બાળકો હોય, સગર્ભા માતાઓ છે, ક્રિટિકલ કેર મધરો છે જેની સારી એવી સંભાળ લેવાની જરૂર છે। એ તમામ વિભાગોમાં મેં દર્દીઓ સાથે 1 to 1 વાત કરી છે। પરસેપ્શન બન્યો છે જુદી વિષય છે, પરંતુ જ્યારે હકીકતની અંદર દર્દીઓને મળીને તમે વાત કરો એટલે આપણને ત્યાં જાણવા મળે છે કે અહીંયા આવેલું કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ દર્દી એના સગાવાલા સાથે આવ્યું હોય એટલે એને ઝડપથી ઝડપ સારવાર મળી જાય અને કોઈ પણ પ્રકારનો અસંતોષ હોય એવું માલુમ નથી પડ્યું અને છતાં પણ તમે જે સૂચન કર્યું છે ધ્યાને લઈને એક બાબતની પીએમજીવાયની એસઓપી આપે છે સર, ક્યારથી લાગુ થશે? પીએમજીવાયની એસઓપી લાગુ જ થઈ ગઈ।
જે દિવસે જાહેર થઈ અચ્છા સર, એ દિવસથી 40 કરોડ રૂપિયા ઉપર ચૂકવણું થયું છે સાહેબ, એની તપાસમાં છે તેની કોઈ કે તો આ અધિકારી ગેરહાજર છે, આ અધિકારી ગેરહાજર, એવા જવાબ આપવામાં આવે છે. આ બાબતની વાત અહીંયા જિલ્લા લેવલ સુધી હતી અને જિલ્લા લેવલે આવી ફરિયાદ મળતા જિલ્લા કમિટી આની તપાસ કરી અને 1400 જેટલા દર્દીઓ કે જે દર્દીઓ ત્યાં સારવાર લીધી છે એવા દર્દીઓનો વ્યક્તિગત સંપર્ક કરી અને વાતચીત પણ કરી અને એમાં જે નાની મોટી અનિયમિતતાઓ મળી છે, કેવી અનિયમિતતા, કોઈ પ્રોસિજર અથવા તો સારવારમાં નહીં, પરંતુ કોઈ દર્દીને ડિસ્ચાર્જ કરતી વખત 300 રૂપિયા આપવાનો વિષય હોય અથવા તો જે PMJY-માં ક્લેમ કર્યા પછી ક્યાંક નાના મોટા પૈસા લેવાયો એની સ્ક્રુટિની ચાલી રહી છે. એટલે એ આખો વિષય હજુ પણ મીટિંગ કરી અને એમાં ડિટેલ તપાસ કરી અને પછી જ હું વધારે કહીશ. સાહેબ, આ મેડિકલ બારમાંથી દવા લખી દેતા સર પીએમ જે યોજના છે, નવી એસઓપી બનશે, એમાં શું એડ થવાનું છે, શું રિમૂવ થવાનું? એ આખી આપણે ત્યાં પત્રકાર પરિષદની અંદર આખી આપી છે, પત્રકારોને આપી છે અને સાથે એ એસઓપી જાહેર પણ કરી છે અને બહુ એ મોટો વિષય છે. સાહેબ, આ બહારથી દવા લખી દે સિવિલના શું કેસો બાબતે, અને સાહેબ કેવી વ્યવસ્થા હોવી જોઈએ સિવિલમાં સાહેબ દવા નથી બહારથી આવતી. દવાઓની અંદર ગયા વર્ષે એસેન્શિયલ ડ્રગ લિસ્ટની અંદર લગભગ 700 જેટલી દવાઓ હતી. એના પછી આપણે વધારાની ઉમેરીને ઓલમોસ્ટ ડબલ 1350 ની આજુબાજુની દવાઓ EDL-માં આપણે સામેલ કરી છે. એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં સામેલ થયેલી દવાઓના આપણે ટેન્ડર પણ કર્યા છે અને ઘણી વખતે એવું થતું હોય છે કે જ્યારે એ સપ્લાય અને જથ્થો એ આપણે મોકલ્યો જ હોય છે, પરંતુ તમે જે વાત કરી રહ્યા છો કે બહારથી દવા લખાય છે, ક્યાંક એવા સંજોગોમાં ઓછું હોય છતાંય તમે જ્યારે મુદ્દો ધ્યાનમાં લાવ્યા છે એટલે હું એની પણ ચર્ચા કરું. સાહેબ, આ મેડિકલ ખરેખર